ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર જ્યાં થાય છે તે ભાવનગરમાં જ ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા। 1 કિલો ડુંગળીનો ભાવ નાના નમકીનના પેકેટની કિંમતથી પણ ઓછો બોલાયો। મહુવા યાર્ડમાં હાલ કસ્તુરીના ભાવોએ ખેડૂતોને કરી નાખ્યા છે રીતસરના પાયમાલ। ધરતીપુત્રએ તનતોડ મહેનત કર્યા બાદ યાર્ડમાં લાવેલી ડુંગળીનો ભાવ માત્ર 3 થી 5 રૂપિયા પ્રતિ કિલોનો મળતા તેમણે રડવાનો વારો આવ્યો છે। આટલા ભાવમાં તો નમકીનનું નાનું પેકેટ પણ નથી આવતું। सीजनની શરૂઆતમાં જ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને 50% નુકસાની વેઠીને પણ ડુંગળી વેચવા માટે મજબૂર થયા છે। ખેડૂત અત્યારે બહુ તકલીફ છે અને ડુંગળીની અંદર મજૂરી ભાડા ખર્ચો ઠેલાવાળા હંધાઈ કમાય છે। મજૂરથી માંડીને ટોટલને રોજગારી મળે, બાકી ખેડૂતને કાંઈ મળતું નથી। મહુવા માર્કેટ યાર્ડમાં 5000 ગુણી લાલ ડુંગળી અને 1 લાખ ગુણી સફેદ ડુંગળીની આવક થઈ છે, જેમાં લાલ ડુંગળીના ભાવ 60 થી લઈને 200 રૂપિયા પ્રતિ મણ અને સફેદ ડુંગળીના ભાવ 215 થી 260 રૂપિયા પ્રતિ મણ સુધી છે। આગામી દિવસોમાં હજુ પણ વધુ ભાવ ઘટી શકે છે, ત્યારે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તેવી માંગ ઉઠી છે। જે ડુંગળી મેક્સિમમ 300-400 રૂપિયા રહેવી જોઈએ એ ખેડૂતને 100 થી 200 રૂપિયાના ભાવમાં ડુંગળીના ભાવ મળે છે। ખેડૂતોએ 50% એની નુકસાની કરી અને માલ વેચવો પડે છે, જેથી સરકાર આમાં કંઈક ઘટતું કરે। હાલમાં લાલ કાંદાના હરાજીનું કામકાજ શરૂ છે, જેમાં ખેડૂત ભાઈઓને રૂપિયા 60-70 થી લઈને પ્રતિમણ 200-200 રૂપિયા સુધીના ભાવો મળી રહ્યા છે, જ્યારે સફેદ કાંદામાં ખેડૂત ભાઈઓને 215-20 થી લઈને 260-65 રૂપિયા સુધીના ભાવો મળી રહ્યા છે।